નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી CVM નો આજે પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં 63 ગોલ્ડ મેડલ સહિત સ્નાતક અનુસ્નાતકની 1394 પદવીઓ જાણીતા ઉદ્યોગપતિ પંકજ પટેલની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવી હતી. વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટીને વર્ષ 2019માં ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો મળ્યા બાદ આજે યુનિવર્સિટીનો આ પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો, જેના થકી વિદ્યાર્થીઓના પ્રયત્નો અને સફળતાની ઉજવણી મંડળ દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઝાયડસ લાઇફ સાયન્સના ચેરમેન તથા IIMAના બોર્ડ ઓફ ગવર્નન્સના ચેરપર્સન પંકજ પટેલ અને જાણીતા ઉદ્યોગપતિ અને L&Tના ચેરમેન AM નાયકની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં સ્નાતક, અનુસ્નાતક અને PhDની તેમજ વિવિધ 7 ફેકલ્ટી સ્ટ્રીમના કુલ 1394 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં વિવિધ ફેકલ્ટીના શૈક્ષણિક વર્ષ 2022 અને 2023ની બેચના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 63 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 655 સ્નાતક ડિગ્રી, 735 અનુસ્નાતક ડિગ્રી અને 4 PhD ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી, જે તમામ તેજસ્વી તાલાઓને ઉપસ્થિત મહાનુભાવોએ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. આજે CVM યુનિવર્સિટીનો પહેલો કોન્વોકેશનનો કાર્યક્રમ છે. એમાં હું આજે મુખ્ય મહેમાન તરીકે આવવાનો મને ખૂબ આનંદ છે. વિદ્યાર્થીઓ આજે ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવી, એમને સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને આ યુનિવર્સિટી ઘણા વર્ષો પહેલા સંસ્થા તરીકે ચાલતી હતી, હવે યુનિવર્સિટી બની ગઈ છે. નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે આનો ખૂબ વધુ પ્રગતિ થશે. સરદાર વલ્લભભાઈથી લઈ ભાઈ કાકાથી લઈને આજ સુધી આની અવિરત પ્રગતિ થતી રહી છે અને આગળ પણ ખૂબ પ્રગતિ થશે એ આ ફર્સ્ટ કોન્વોકેશનમાં દેખાઈ આવે છે. સૌ ગ્રેજ્યુએટિંગ સ્ટુડન્ટને મારા ખૂબ હું એમ કરમસદની છું, પણ હું રહું છું વિદ્યાનગરમાં. મને આઈ હેવ કમ્પ્લીટેડ માય બેચલર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન IT મેનેજમેન્ટ ફ્રોમ સેમકોમ, અને આગળ હું માસ્ટર્સ કરવા જવાની છું યુએસમાં ઇન ફાઇનાન્સ. મારી ઈચ્છા આગળ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને ફાઇનાન્શિયલ એક્ઝિક્યુટિવ બનવાની છે. આનો છે હું મારા પેરેન્ટ્સને આપી, મારા ફેકલ્ટી ટીચર્સને આપી અને મારા ફ્રેન્ડ્સને આપી. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook, Instagram અને Twitter પર.